કેસ એટલે જમીન માલ મિલકતના જે કેસ હોય એ દીવાની કેસ કહેવાય છે અને ફોજદારી કેસની અંદર લૂંટ, મારામારી, ચોરી, હત્યા એવા કેસ એ ફોજદારી કેસમાં ગણાય છે. આજે આપણે અહીંયા મોક અદાલત દ્વારા તાલુકા અદાલત અને જિલ્લા અદાલતમાં ફોજદારી કેસની સુનાવણી કેવી રીતે થાય છે એને કાર્યની સુનાવણી આપણે નિહાળીશું. કામગીરી અદાલતની મોક અદાલતની કામગીરી શરૂ કરવામાં આવે. હું ભગવદ ગીતા પર હાથ રાખીને કહું છું કે જે કહીશ તે સત્ય કહીશ, સત્ય સિવાય બીજું કંઈ નહીં કહીશ. માય લોર્ડ, મારા આશિષ શ્રી રિયાબેનની ફરિયાદ છે કે જ્યારે તેઓ ફરજ બજાવી અને પૈસા લઈને આવતા હતા ત્યારે તેઓ પર જાનલેવો હુમલો કરી અને તેમની સાથેના બધા જ પૈસા લૂંટી લેવામાં આવ્યા હતા. તેઓએ એફઆઈઆર પણ કરી હતી, પરંતુ એફઆઈઆર દરમિયાન તેમને કંઈ ખાસ ન્યાય ન મળી શક્યો, તેથી તેઓએ આ કેસ કોર્ટમાં હાજર કર્યો છે. યુનિયન તમારા પર હુમલો કેવી રીતે થયો, કોણે કર્યો, તમને કોઈ જાણ છે? હા, અમારા ગામના મનોજભાઈ ઉર્ફ મોન્ટુએ મારી પાસે ઉછીના પૈસા માંગ્યા હતા, પરંતુ મેં તેમને ના પાડી, તેથી તેમણે મને મારવાની ધમકી આપી હતી. તેથી મને લાગે છે કે આ હુમલો તેમણે જ કર્યો છે. તેમના વિરુદ્ધ મેં પોલીસ ફરિયાદ પણ કરાવેલ છે. તમારે એફઆઈઆર નોંધનાર પોલીસ ઇન્સ્પેક્ટર હાજર છે? હા વિશ્વાસ ચૌધરી, હા રિયાબેને તમારે તે એફઆઈઆર નોંધાવી હતી? હા સાહેબ. તમે આરોપીને પકડવાની કોઈ પ્રોસેસ કરી? હા સાહેબ, આરોપી શ્રી મનોજભાઈને કહ્યું છે કે આ હુમલાને મને કોઈ પણ ખબર નથી. શું મનોજભાઈ હાજર છે? મનોજભાઈ હાજર હો. હું જે તે કહી તે સત્ય કહી, સત્ય સિવાય બીજું કંઈ નહીં કહી. હવે આ કેસ અમારા બેન શ્રી દિશાબેન સંભાળશે. ભાઈ ખરેખર બેકસૂર છે. જ્યારે આ હુમલો થયો ત્યારે તેઓ અહીં હાજર જ ન હતા. તેઓ પ્રયાગરાજ કુંભ મેળામાં ગયા હતા. આ રહ્યા તેના પુરાવા, તેમાં ટ્રેનની ટિકિટ પણ સામેલ છે. શું મનોજભાઈ સાચે તમે તે સમયે હાજર ન હતા? હા સાહેબ, હું તે સમયે હાજર જ ન હતો. જજ સાહેબ, તેમની ઉપર આરોપ લગાવનાર રિયાબેનને હું થોડાક પ્રશ્નો પૂછવા માંગુ છું. હા તો રિયાબેન, જ્યારે આ હુમલો થયો ત્યારે તમે એકલા જ હતા? હા, હું એકલી જ હતી. અને જેણે આ હુમલો કર્યો તેમનો ચહેરો તમે જોયો હતો? ઓબ્જેક્શન માય લોર્ડ, પોઈન્ટ નોટ કરવામાં આવે. જો તમે તેમનો ચહેરો જોયો જ નથી, તે પુરવાર થતું નથી કે તે મનોજભાઈ જ હતા, તો શું તે સાચું કહે છે કે ખોટું? તેની શું સાબિતી? સાહેબ, મારા મિત્ર સાથે મોઢા અવાજ પરથી ખબર પડી શકે કે તે મનોજભાઈ છે, પરંતુ
જાનલેવા હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે જે બાઇક ફોટો પાડી લીધેલો હતો, જેના પુરાવા આ ફાઇલમાં સામેલ છે. જીજે 02CN6811 આ નંબરનું બાઇક તમારું છે? હા સાહેબ, આ નંબરનું બાઇક મારું જ છે. તમે બાઇક કયા ગેરેજમાં આપ્યું હતું? સાહેબ, હું બહુચર ગેરેજમાં મારો બાઇક સર્વિસમાં આપ્યું હતું શ્લોકભાઈને ત્યાં. માય લોર્ડ, હું શ્રી શ્લોકભાઈને પ્રશ્ન પૂછવા માંગુ છું. શ્રી શ્લોકભાઈ, તમારે ત્યાં જીજે 02 પ્લેટ વાળું બાઇક આવ્યું હતું? શું જીજે 02CN68 નંબરનું બાઇક તમારે ત્યાં આવ્યું હતું? હા સાહેબ, આ નંબરનું બાઇક મારે ત્યાં આવેલું હતું, પરંતુ મારે 2 દિવસ પ્રસંગમાં જવા કારણથી બાઇક ચાર્જ પડી ગયું. જજ સાહેબ, સાબુતના આધારે સાબિત થાય છે કે મારા શ્રી મનોજભાઈ બેકસૂર છે, તેથી તેમની ઉપર લાગેલો આરોપ ખોટો જ હોવાથી તેમને ન્યાય આપવામાં આવે. તમામ સબૂત અને પુરાવાના આધારે સાબિત થાય છે કે રિયાબેને મૂકેલો આરોપ